હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ મેગી મસાલા સેવ મમરા. તો એના માટે મેં 300 ગ્રામ જેટલા મમરા લીધા છે, સંચળ પાવડર, કાશ્મીરી લાલ મરચું, હિંગ, મેગી મસાલાના 2 પેકેટ અને 250 ગ્રામ સેવ લીધેલી છે. હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તપેલું મૂકી અને એમાં મમરા 300 ગ્રામ છે એ ધીમા તાપે શેકી લેવાના છે. ધીમે ધીમે એકદમ ક્રિસ્પી બની જાય ત્યાં સુધી હલાવી અને ક્રિસ્પી કરી લેવાના છે મમરાને. આ મમરા ક્રિસ્પી થઈ જાય એટલે અલગ વાસણમાં કાઢી લેવાના છે અને એક તપેલું મૂકી એમાં 2 મોટા ચમચા તેલ મૂકવાનું છે, સિંગ તેલ. હવે આ તેલને ધીમી આંચ પર આવવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખીશું. ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું છે, 2 ચમચા મોટા લીધા છે, એ નાખીશું. અને મેગી મસાલાના 2 પેકેટ છે એ મેગી મસાલો નાખવાનો છે. અને હવે એમાં આપણે 300 ગ્રામ મમરા છે ક્રિસ્પી કરેલા એ એડ કરવાના છે. મમરા નાખી દીધા છે. હવે 250 ગ્રામ સેવ લીધેલી છે એ પણ એડ કરવાની છે. હવે સંચળ પાવડર એડ કરવાનો, મીઠું નાખવાનું નથી. સંચળ પાવડરથી એકદમ ટેસ્ટી મમરા બને છે, ટેસ્ટ સારો આવે છે. હવે ધીમે ધીમે બધો મસાલો આ મમરામાં ભળી જાય એ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. અને ગેસની આંચ છે એ ધીમી જ રાખવાની છે, ફૂલ રાખવાની નથી. ધીમા તાપે હલાવી એકદમ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી મસાલો ભળી ન જાય ત્યાં સુધી. તો હવે તૈયાર થઈ ગયા છે આપણા મસાલાવાળા મેગી મસાલાવાળા સેવ મમરા. તમે જોઈ શકો છો, બહુ સ્વાદિષ્ટ અને બાળકોને ખૂબ ભાવે છે એવા આ સેવ મમરા બને છે. જોઈ શકો છો સેવ મમરા. જો તમને મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.